પર સાહેબ તમને એક સરસ વાત કરું. આ દુનિયામાં 43 સંસ્કૃતિઓ, there were 43 civilization in the world. ગ્રીક સિવિલાઇઝેશન, બેબીલોન, આપણા ત્યાં હતું સનાતન સિવિલાઇઝેશન. હિન્દુ નહીં, સનાતન, જે આ દેશમાં હતું અનંતકાળથી. આઉટ ઓફ 43, ઓલ 42 કોલેપ્સ. ખાલી સનાતન સિવિલાઇઝેશન આ દુનિયામાં બચ્યું છે, જેમાં આપણે જન્મ્યા છીએ. કેટલી મોટી વાત છે. તો આ કલ્ચર શું હતું એ જો સાહેબ તમને ખબર પડે ને તો ઊંઘમાં ફોટો હસતો આવે. સક્સેસ એટલે શું? કરોડપતિ નહીં સાહેબ. પેલા મુકેશભાઈના 650 કરોડના એન્ટાલિયામાં પેલો બોમ્બ મૂકી ગયો ને તો જામનગર જતા રહ્યા. હાલું કરવાનું શું? હું હમણાં કહેતો હતો, એ ગ્રીન કપડાં લટકાવે છે. આપણા ત્યાં ધારાવાહીમાં ગ્રીન કપડાં લટકાવે છે. આપણે પૈસાની વહેંચણી થઈ મુકેશભાઈ અને અનિલભાઈની, ત્યારે તમે બધા હતા ને? સરખા આપ્યા કે નહીં બંને? હે? મુકેશભાઈ જલસા છે, અનિલભાઈ લોચા પડી ગયા. એનથી હોશિયાર માણસો, મુકેશભાઈથી અનિલભાઈ હોશિયાર. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત નહીં મળતી બિચારાને. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય, ના થાય. કોઈએ કોઈના જેવું થવાનું નથી, કોઈથી કમ્પેરિઝન નથી, પણ આપણે આપણી જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ કરવાની છે. આટલો જ પર્પઝ ઓફ લાઈફ છે. કોઈથી, દીકરાથી, વાઈફ, કોઈ નહીં. એકલા આયા ને એકલા જવાનું છે બોસ. આ બધા હસબન્ડ વાઈફ જે આમ કઈ લવ મેરેજ કર્યા હતા ને, એ કોવિડમાં કહેતા તારું માસ જુદું ને મારું જુદું. જાનુ આઈ લવ યુ, હા જુદું રાખો. આ કોવિડ એમને નથી આવતો, તમને નવાઈ લાગશે. ભગવાન જાણી જોઈને મોકલે છે. દર 100 વર્ષે કોવિડ આવે છે. 1720માં આવ્યો, 1820માં આવ્યો, 1920માં આવ્યો અને 2020માં કોવિડ આવ્યો. કેમ આવે છે કોવિડ? ભગવાન કહે છે માણસને કે થોભ નહીં તો થાકી જઈશ. જે બંગલાઓ, ફ્લેટો આપણે ખરીદ્યા એમાં કેટલા દિવસ બેઠા? પતિ પત્ની ક્યારે બેઠા સોફા ઉપર? મા બાપ સાથે, દાદા દાદી સાથે ક્યારે બેઠા? આ તો જેને પૂછો કોવિડ આવ્યો, ધંધાની પથારી ફરી ગઈ. મેં તું પહેલા કરોડપતિ હતો? તું હાલા પહેલા કોઈને ટાઈમસર નતો આપતો? આ તો બહાનું મળ્યું કોવિડ છે, શાંતિ રાખ. મજા કર. કશું આપણે કશું ગમતું જ નથી. કઈ બી હોય ને કેમ આમ થાય છે? અરે સાહેબ, તમે જે શ્વાસ લો છો ને એ તમારો છે, એની ઉપર તમારો કંટ્રોલ છે. લો રોકી નાખજો, અડધો કલાક નહીં લેવો. એટેક આવીએ. ક્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? શું નામ પાડવું આપણા હાથમાં છે? કયા મા બાપના ત્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? કયો ધર્મ પાડવો? આપણા બાપા કે જૈન એટલે જૈન, બાપા કે બ્રાહ્મણ એટલે મુસલમાન તો મુસલમાન. ધર્મ પાડવો આપણા હાથમાંની, નામ પાડવું આપણા હાથમાંની, કયા ભગવાનને પૂજવું આપણા હાથમાંની, કઈ સ્કૂલમાં ભણવું આપણા હાથમાંની, લગભગ લગ્ન ક્યાં કરવા હાથમાંની, શું મંજીરામાં કરવાના, અને ક્યાં મરવું તમારા હાથમાં છે. કાલ સવારે ફોટો આવે કે ભાઈ તો ગયા, હા હા કે નીચે સેન્ડવિચ ખાતો દા, સવારે ઉઠ્યો જ નહીં, ગયો. બોસ, જીવનનો એક જ હેતુ તમને કહી દઉં, 5000 પુસ્તકો વાંચ્યા છે સાહેબ. મારા ઘર કરતાં મારી લાઇબ્રેરી મોટી છે, મારી હેલ્થ ક્લબ મોટી છે. 5000 પુસ્તકોનો એક જ લીટીમાં સાર કહું ને કે મોજ સાલું કાલ આવતું હોય ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. રાત્રે ઈચ્છા થાય ને કે નેચરલનો આઈસ્ક્રીમ ખાઈને જવું છે તો જૂ પર જઈને ખાઈ લેવાનો, નહીં તો ભૂત બનીને દુકાન આજુબાજુ ફરશો. કાલ કાલ આવતી નથી. માણસ રોજ કાલ માટે દોડે છે, જ્યારે કાલ આવે એટલે એના પછીથી કાલ માટે દોડે. પણ આજને જે આજે સરસ સવાર પડી છે એને જીવતો નથી. તમે મરી જશો ને તો ભગવાન એ નહીં પૂછ્યું તે કેટલા પાપ કર્યા, કેટલી ભૂલો કરી. એ પૂછશે કે સાલા મેં તને જીવવાના 100 બહાના આપ્યા, તું જીવ્યો જ નહીં. અને જીવવું એટલે શું? વાઈફ સાથે માઉન્ટ આબુ ગયા આઈસ્ક્રીમ ખાવા, આ જીવન છે. બાકી મુકેશભાઈ કઈ દહીંમાં હોનાની કડી હોનું નથી નાખતા, એ દહીં જ નાખે છે અમૂલનું. આપણને ખબર જ નથી. અને માણસ સવારથી સાંજ સુધી પૈસા પાછળ દોડે છે. સાહેબ, 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. એ મોનિટર જેવા ખુલ્લો બંધ લગતા મોનિટર. હલો હલો, હા તમને સંભળાય ને એવું મને સંભળાવવું જોઈએ. એટલે છે ડબલા પર ખોલ્યું નથી ભાઈએ. એટલે આપણને પર્પઝ ઓફ લાઈફ ખબર નથી પડી ગઈ. મારો દાવો નથી, પણ 100 કરોડપતિઓને મળ્યો છું સાહેબ, વોરન બફેટ લેવલના લોકોને, સૌજીભાઈ જોડે બેસ, બધા જે ટોપર લોકો જોડે બહુ જ ફર્યો.
પછી બહુ ખરાબ સમય જીવનનો જોયો. 93માં 100 ચેક રિટર્ન થતા હતા, એવા દિવસો જોયા મેં. હું ને મારી વાઈફ આખો દિવસ કોર્ટમાં ઊભા રહેતા હતા. મારી વાઈફ કે સંજય આપણે શું બગાડ્યું? મેં તું કરમ કંઈક આ જન્મમાં તો ખરાબ નથી કર્યા, પણ આગલા જન્મનું બધું વચ્ચે આવે. આ તો 84 લાખ યોનિઓમાં જખ મારી ત્યારે એક મનુષ્ય જન્મ મળ્યો. તો મેં તું ભોગવી લઈએ, પણ અત્યારે સારું કર્મ કરવાનું છોડવાનું થતું નથી. એ ઊભા રહ્યા. જે લોકોએ અમને ચેકો રિટર્ન કરાયા હતા એ લોકો હાલ વિદેશ છોડીને ભાગી ગયા છે, અને આપણે આ દેશમાં તમારી સામે કથા કરવા ઊભા છીએ. પછી 93માં ડાયમંડના બિઝનેસમાં કરોડો રૂપિયાનો લોસ કર્યો. 100 ઘંટી ચલાવતો હતો, ડાયમંડનો ધંધો છોડી દીધો. બહુ મોટું નુકસાન, બહુ લાંબી સ્ટોરી છે. પણ આજે પરિવાર સાથે બેઠા છીએ, હસબન્ડ વાઈફ બેઠા છીએ, ત્યારે થોડીક જુદી વાત કરીએ તો થોડીક બધાને મજા આવે. મને ધંધો કરતા આવડતું તો બોલવા થોડો આવ્યો હતો. ઘણા મને બોલાય ધંધો કરવાની રીત પર સંજયભાઈ બોલશે. મેં તો નવરો છું ભાઈ. હા, વેમમાં રહેતા જ નહીં, પણ લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહીં. મોટિવેશનલ સ્પીકરો આવે, અહીંયા માઇક લગાવે, કોટ કરીને દોડે, તુમ કર સકતે હો, લે કરીને બતાય. આ માલ વેચાતો નથી, હે આ પેમેન્ટ આવતું નથી બેટા, બાપાનો માલ છે. પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ ધક્કો મારું, જા જા જા. ધ્યેય ઊંચો રાખો. અલા અમેરિકા જ માલ વેચવો છે, અહીં અમદાવાદમાં નહીં વેચાતો, મુંબઈમાં કરું છું, બધું આવડે છે. 2 દિવસ હવા ભરીને જાય મોટિવેશન. હું આઈ એમ નોટ અ મોટિવેશન સ્પીકર, આઈ એમ અ હાર્ડકોર બિઝનેસમેન. પણ એ નુકસાન કર્યું. કન્સ્ટ્રક્શનના ધંધામાં આવ્યો, વ્યાજે આપવા વ્યાજે લાવતો તો. એવા દિવસો મને કોઈ શરમ નથી કે જીવી લીધું. હાલ ભગવાન કે ચલ તો કશું બાકી નથી. પણ એ જ્યારે 100 કરોડપતિઓને મળ્યા પછી પૈસા કમાયો, પછી સરસ પૈસા કમાયો, મસ્ત જીવું છું, ગાડીઓ રાખું છું, ચાર્ટરમાં ફરું છું, મસ્ત જીવન જીવું છું. બધા દેશોના થપ્પા મરાવી દીધા. પછી મને થયું બધું છોડો, કેમ કે પૈસા ને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા ના હોત. તો એક લેવલ એવું આવ્યું કે બધું છોડી દઉં. બહુ જીવ્યો. આઈ એમ 58 તો જબ્બા લેંગા ઉપર આવી ગયો. ચપ્પલ છોડી દીધા, મર્સિડીઝ છોડી દીધી, મારી દીકરીની નાની ગાડી લઈને ફરવા માંડ્યો. તો ઘરમાં બધાને એમ થયું બધું બસ હવે ભાઈ. પછી બધા સાધુ સંતોની પાછળ ફર્યો, દરેક ધર્મ સંપ્રદાયના સાધુ ભગવંતો, મારા સાહેબોની પાછળ, શંકરાચાર્યો પાછળ, બધા જેટલા સંપ્રદાયો આ દેશમાં 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય, હેડ્યા જ નહીં આપણે આગળ. એ બરોબર છે. હું 20 વર્ષ ચોવિયાર કર્યા છે, 20 years. અને આજે બી જાઉં તો જૈન ખાવું કે એસિડિટી ના થાય, બીજું કઈ નહીં. આ તો હવે માસ્ક પહેરે. સાધુ ભગવાન તો વર્ષોથી માસ્ક પહેરે છે. બધાની પાછળ ફર્યો 3 મહિના, ફરી પાછો આવી ગયો. ફર્સ્ટ ક્લાસ જેડ બ્લુમાં જઈને 20 જોડી કપડાં કરાયા, નવા બ્લેઝર કરાયા, શૂઝ લીધા ઇંચ 5ના 5-5 હજારવાળા, બીજી મર્સિડીઝ લીધી નવી. કેમ? આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું એના કરતાં સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે, હે ને? એમને 2 મોબાઈલ જોઈએ છે, એમને બી ચકાચક ગાડીમાં બધું સાફ જોઈએ, ચાદર ચોખ્ખી જોઈએ છે, હે ને? આપણે એ જોઈએ. એમને ભક્તો જોઈએ, આપણે ફોલોઅર્સ જોઈએ. પાતને લેતા આવજો, આ તો કીધા વગર આયા જ બધા. બહુ વંદન કરું છું સાધુ સંતોને. એ છે તો આ દેશ ટક્યો છે, પણ અત્યારે બધું ખોટા માર્ગે ચાલે છે. એટલે મને થયું કે બધું છોડીને હિમાલયમાં જઈને જીવવું તો બહુ સહેલું છે બોસ. પણ પતિ પત્ની સાળી સાળો સુંદર જેવો હોય, છોકરો માનતો ના હોય, દીકરીને માનતી ના હોય, એ વચ્ચે જીવવું, ભાઈઓ વચ્ચે ઝઘડા હોય, ભાગીદાર, અને એ બધાની વચ્ચે કે હવે તું જીવીને બતાવો, અચ્છા અચ્છા ના આવી જાય. એટલે આપણે બહુ અઘરું કામ કરી રહ્યા છીએ આ બધા કરતા. એટલે પ્રાઉડ ટુ બી હ્યુમન બિંગ. પણ એક વાત હું સમજો કે ભગવાનને પસ્તાવો નહીં થવા દેતા કે આને માણસ બનાવીને મેં ભૂલ કરી છે. ધીસ ઇઝ ધ ઓનલી સિંગલ. કીપ સ્માઇલિંગ યાર, હસો યાર. તમે બધા હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છે. અને આજે એક કામ કરજો, ઘરે જઈ અને મોબાઈલમાં થોડા હસતા ફોટા પડાવી લેજો, એટલે મરી જાઓ તો મારે હોધવા ના પડે ફોટા. બાકી જે મરી જાય ને એનો ફોટા આમ જ હોય. તમે બેસરામ જોજો, આમ ડાકુ જેવા ફોટા હોય, એટલે પડાવી લેજો, એટલે શું છે, હોધવા ના પડે આપણે. બહુ જ સારો સમય જોયો, ખરાબ સમય જોયો, દુનિયા ફર્યો, અમેરિકા 10 વાર જઈ આવ્યો, બધા બહુ જ
બધું જાણીને મને જે થોડી વાતો સમજ પડી, મને એમ થયું ગુરજીએફને વાંચ્યો, ઓસ્પેન્સ્કીને વાંચ્યો, બર્નાર્ડ શોને વાંચ્યો, તિરુવલ્લુવરને વાંચ્યા, વેદ, પુરાણ, ઉપનિષદ, કુરાન, બાઇબલ બધું વાંચી નાખ્યું. મને ખબર પડી કે યાર લાઈફ તો બહુ સિમ્પલ છે, આ બધો લોડ લેવાની જરૂર જ નથી.